નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી પાટીદાર સમૂહ લગ્ન આયોજન સમિતિ નખત્રાણા દ્વારા આજે અખાત્રીજના યોજાયેલા 31મા સમૂહ લગ્ન સમારોહમાં 3 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણા ખાતે વિશાળ સમિયાણામાં નખત્રાણા પાટીદાર સમાજના સભ્યોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં વહેલી સવારના દીપ પ્રાગટ્ય બાદ મંડપારોપણ અને ત્યારબાદ 8:30 કલાકે હસ્તમેળાપના કાર્યક્રમ યોજાયા હતા। આ સમૂહ લગ્નમાં દાતાઓ તરફથી ભાગ લેનાર કન્યાઓને વિવિધ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી। મહાપ્રસાદના આજીવન દાતાઓ સહિતના દાતાઓની આયોજક સંસ્થા દ્વારા નોંધ લેવામાં આવી હતી। નખત્રાણામાં અગાઉ મુખ્ય 3 સમાજો હતી એ તમામ સમાજો દ્વારા સંયુક્ત રીતે નખત્રાણામાં સમૂહ લગ્નની શરૂઆત 3 દાયકા પહેલા થઈ હતી। એટલે નખત્રાણાની તમામ સમાજોને એકત્રિત કરવામાં પણ આ સમૂહ લગ્ને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। લાલજીભાઈ હંસરાજભાઈ રામાણીના પ્રમુખપણા હેઠળની આ સમૂહ લગ્ન આયોજન સમિતિમાં ઉપપ્રમુખ તરીકે રવજીભાઈ શિવગણભાઈ લીંબાણી અને છગનલાલ માવજીભાઈ રૈયાણી, મંત્રી તરીકે કેશવલાલ રાજાભાઈ રૂડાણી અને ધરમસિંહભાઈ નારાયણભાઈ છાબૈયા તેમજ ખજાનચી તરીકે રતિલાલ અબજીભાઈ લીંબાણી સેવા આપી રહ્યા છે। સમગ્ર આયોજનને સફળ બનાવવા સમાજના મહુડીઓના માર્ગદર્શન હેઠળ યુવક મંડળ અને મહિલા મંડળની બહેનો તેમજ રસોડા ભોજન સમિતિના સભ્યોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી। આ વિડીયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે। જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે। सुलक्ष्मी पापात्मनां द्रौपदीं हृदयेषु बुद्धिः